40મો ભાગ આવ્યા છે પ્રભુની પાવરફુલ વાતો છે આ બધી. હા, પછી બીજી પંક્તિ આવે છે, સમર્થ મૂર્તિ સુખ ભરી, સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોઈ, ધરી ન ધરશે કોઈ, સર્વોપરી છે શ્રી હરિ, સહજાનંદ પ્રભુ સોય. સમર્થ મૂર્તિ સુખ ભરી, સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોઈ, હવે કોઈ ન ધરી શકા, સર્વોપરી છે શ્રી હરિ. અહીંયા હું એક શબ્દ ઉમેરું છું, મારા ઘરનો શબ્દ એક, કયો શબ્દ? સમર્થ મૂર્તિ છે શ્રી હરિ એમ છે, એને બદલે હવે હું થોડુંક કહું છું કે સમર્થ મૂર્તિ મારા શ્રી હરિ. હા, સમર્થ મૂર્તિ મારા, હા, સર્વોપરી છે મારા શ્રી હરિ. આમાં શબ્દ નથી પણ હું બોલું છું, સર્વોપરી છે મારા શ્રી હરિ. કારણ કે મેં ન કર્યા મારા, એમ તમે એમ કહી શકો મારા શ્રી હરિ, બધા કહી શકે મારા શ્રી હરિ છે, તમારા નહીં, મારા. હા હા, જેને ગાવું એને ગાઈ શકે કે મારા શ્રી હરિ, બસ આપણા શ્રી હરિ છે. સર્વોપરી છે મારા શ્રી હરિ. કોણ? તો કે સહજાનંદ પ્રભુ સોય. જો અહીંયા સર્વોપરી શબ્દ છે ને, અને આપણે સર્વોપરી ઉપર વધારે ભાર દઈશું, બરાબર. હવે આપણે એક જ વચન જોઈશું, સ્વામિનારાયણ ભગવાન એક જ વચન, 262 વચનામૃત્યો કે 273 વચનામૃત્યો, એમાંથી આપણે એક જ વચન જોઈશું કે સર્વોપરી. આવો શબ્દ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા હોય ને એ આપણે જોઈશું, બરાબર. નંદ સંત બોલ્યા હોય તો બીજા કોઈ કેમ કે એ તો ફલાણા બોલ્યા છે, ફલાણા બોલ્યા છે, પણ આપણે કે આપણા બાપ બોલ્યા છે, આપણે એમ કહે છે કે મારો બાપ બોલ્યા છે, બસ. તો આપણે એક શબ્દ જોઈ લઈએ કે મહારાજ બોલ્યા છે ખરા કે? હા, બરાબર. ઘણી જગ્યાએ બોલ્યા છે પણ એક જ જગ્યાએ તમને બતાવો છે. હા, જો વાત સરસ મજાની છે. એવા સર્વોપરી, એવો સર્વોપરી શબ્દ હજી સાંભળજો, એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ, એટલે બીજા કોઈ નહીં. અહીંયા અવતાર અને અવતારી બે જુદા પડી ગયા. તે જ દયાએ કરીને, દયાએ કરીને કેવળ 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 ભગવાન સ્વામિનારાયણ પોતાની કૃપા અને દયાએ કરી અને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. શેના માટે? તો એક જ મિશન ધ્યેય લઈને આવ્યા હતા કે અનંત જીવને મારે મારા ધામમાં લઈ જવા છે. અનંત જીવને બરાબર મારા ધામમાં લઈ જવા, મારા ધામમાં લઈ જવા છે, અક્ષરધામમાં લઈ જવા છે. હા, અક્ષરધામ અને ગોલોકધામ બીજા ધામ જુદા છે, જુદા છે, જુદા છે. હવે આવું કે પ્રમાણ આવતું હોય છે ખરું કે? આપણે એક જ પ્રમાણ જોઈશું, અક્ષરધામ અને બીજા ગોલોકાદિક ધામ એ બે જુદા છે. હા, આજે છે ને ભગવાનને આ પ્રેરણા કરી એટલા બધા પાવર નીકળે છે. હવે 3:30 હું એક જગ્યાએ જ્યાંથી ગઈને આવ્યો 3:20 એટલે મેં કીધું થોડોક આરામ કરી લઉં કીધું. એટલે ભગવાનને ત્યારે પહોંચાડ્યા. પછી કીધું 4 વાગે 4:30 જાગશું, તો 5:10 થઈ ગઈ, બરાબર. પછી કીધું હવે નાવા ધોવાનું, ભલે જે થયું હોય. હા, મેં કીધું કોઈક હરિભગત ઠપકો દે કે કેમ તમે મોડા આવ્યા? તો મેં કીધું બચાવ કરી લઈશ, કાલે હું વહેલો આવ્યો હતો, આ કોઈ નહોતું એટલે કીધું બચાવ કરી લઈશ કીધું, બરાબર. અને જે હું રૂમે કથા કરું છું એ કથા નથી એટલે કથા અહીં કરી. પછી આગળ પાછળનું કાંઈ અનુસંધાન રાખ્યું નથી. આ સીધી સીધી મહારાજ બોલે છે અને બોલાવતું, બરાબર. આમાં આવ્યો
એક શબ્દ કે સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીની વિશે પ્રગટ થયા થતા સર્વજનના નયન ગોચર વર્તે છે. સર્વે જનના આ શબ્દ આવ્યો ને દયાએ કરીને, એની ઉપર મારે એક વાત કરવી છે કે ભગવાન દયાએ કરીને કયો, એનો પર્યાય શબ્દ કૃપાએ કરીને કયો, બે એક જ આવ્યા. શું કે અનંત જીવને મારે મારા ધામમાં લઈ જવા છે, મારે મારા ધામમાં લઈ જવા છે. મારું ધામ હે અક્ષર અમૃત મારું ધામ છે. આપણે રોજ ઓરડાના પદમાં બોલીએ છીએ, બરાબર. હવે ગોલોક ધામ કે બીજા વૈકુંઠ ધામ આદિ અને અક્ષરધામ બધા એક છે. લોકો એવું કહે કે ગોલોકની મધ્ય અક્ષરધામ છે, એની સમજણ ભલે રહી, એની પાસે રહી. આપણે બેને જુદા કહીશી કે એક છે, એક છે તો ભલે. જો સાંભળો, એક જ વચનામૃત, આપણે એક જ પ્રમાણ જોઈએ ભગવાન સ્વામીનું બળવાન વચન, મહત વચન, પાવરફુલ વચન, જોરદાર વચન સ્વામિનારાયણ ભગવાનનું છે. ને એક જ વચન લઉં. ઘનશ્યામભાઈને ખબર હોય તો કહે કે ધામ બધા જુદા છે, એવી વાત જો તમને ખબર હોય તો કયો, નહીં તો પછી મારે તો કેવું. હવે અમદાવાદનું 7મું હોય ને એ આપણે વડતાલ દેશ એ વચનામૃતને સ્વીકારતા નથી. એટલે આપણે બે દેશ સ્વીકારીને એવી વાત લેવાની, બરાબર. બે દેશ સ્વીકારીને એવી વાત લેવાની. મને એમાં વાંધો નથી. અમદાવાદ 7નું મને પર્સનલ પૂછો તો હું તો બધા વચનામૃતને આપણે ભગવાન માને સ્વીકારી છે, પણ સંપ્રદાયની દ્રષ્ટિએ વડતાલ દેશમાં એ વચનામૃત માન્ય નથી, એટલે આપણે એ વાત લેતા નથી. હવે અહીંયા જો પંચાળાનું પહેલું વચનામૃત, પંચાળાનું પહેલું વચનામૃત, હા, એમાં ધામ જુદા પડી જાય છે. સાંભળો, પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે. પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે. કાનભાઈ સાંભળજો, આજે આવ્યા છો તમે, બરાબર. તે કરતા સાંભળજો, તે કરતા રાજાનું સુખ અધિક છે. મનુષ્યને કરતા સુખ રાજાનું અધિક જ હોય. તમે જોઈ આવો, ઓલા અમેરિકાના ટ્રમ્પનો બંગલો જોઈ આવો, એને પેલા આવ્યું હતું કઈ કે 400 રૂમ છે. શું 400 રૂમમાં વરમાં એક રૂમમાં હોય તો ન પૂરો થાય. તમારો બંગલો જોઈ લે, વાહ. હા, તો તમારો બંગલો તમે પધરામણી કરો તો જોઈ ને, અમે એમ ક્યાંથી જોઈ. હા હા. હવે સાંભળો, પછી રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક હો. નજરે જોઈ છે આપણે અધિક જ હોય. તેથી ઇન્દ્રનું સુખ અધિક, દેવતા કરતા ઇન્દ્ર દેવોના રાજા છે એટલે એનું અધિક. શબ્દ શું આવે છે? અધિક. અધિક શબ્દ આવે છે ને, સાંભળજો. ને તેથી બૃહસ્પતિનું, ને તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠ લોકનું, ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે. ક્રમ બધા બતાવ્યા. ગોલોક અને વૈકુંઠ જુદા કર્યા, અધિક છે. અને તેથી હવે સાંભળજો, તેથી આ છાપનારાએ છે ને અક્ષર ઘાટા કર્યા છે, એને જુદું પાડ્યું. તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે, અતિ અધિક છે. જો કોણ બોલે છે? સ્વામિનારાયણ ભગવાન બોલે છે. અને સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા હોય કે ગોલોક ને મધ્ય અક્ષરધામ છે, તો બે ભગવાન બોલ્યા છે, તો ઓયનું બોલ્યા છે ને એ બીજા માટે બોલ્યા છે. હા, આના આપણા માટે બોલ્યા છે, બસ. હા, એટલે કહું છું ને, 1000 જણા આવે તે નહીં, 5000 માણસો આવે, સમજાવે, વિદ્વાનો આવે મોટા મોટા, કે ભાઈ તમે માનો, ભાઈ અમારા કામ છે ને આ વાત સ્વીકારો તૈયાર નથી. હા, કોમ્પ્યુટરની ભાષામાં કે આ તમારી વાતને એક્સેપ્ટ નથી કરતું કોમ્પ્યુટર, એમ અમારા કામ એક્સેપ્ટ ન કરે. એનું કારણ બાળકે પહેલી વખત કીધું તમને મેં, મોટા પુરુષ પાસેથી, સદગુરુ પાસેથી આ બધું ધાયવા છીએ, સમજા ને. સામે બેહીને આ બધું કલાકો કલાકો સુધી બધી વાત, રહસ્ય જ્ઞાન બધું લીધું છે. હા, ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને
બીજા જે પંચ વિષયના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે. લ્યો આ પંચાળાનું પહેલું વચનામૃત. અહીંયા ધામ જુદા કહી દીધા. હવે આપણે લઈશું પાછા જાય છેલ્લાનું 38મું વચનામૃત. હા, એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે દયા કરીને દયા કરીને જીવો ઉપર ભગવાનની અનહદ દયા છે. હે, અનહદ દયા. કદાચ ને આપણે કેવું હોય ને તો દ્રષ્ટાંત તરીકે કહી શકીએ અને ખોટું નથી. સમુદ્રનું પાણી માપી શકાય. આ ઊંચું ઊંચું જે આકાશ દેખાય છે ને, આકાશ બરાબર, એને કદાચ માપી શકાય. પણ સર્વોપરી એવા સ્વામિનારાયણ ભગવાનની દયા અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની મોટાઈ અને સર્વોપરી એવા સ્વામિનારાયણ ભગવાનનો મહિમા એ માપી શકાય નહીં. એ માપી શકાય નહીં. બરાબર. આપણે ભારતીય અને આર્ય સંસ્કૃતિ, બરાબર, આર્ય સંસ્કૃતિના આધારસ્તંભ કોને કહેવાય? આપણી ભારતીય, હિન્દુ અને આર્ય સંસ્કૃતિ એનો આધારસ્તંભ કોણ? વેદ. કોણ? વેદ. તો વેદ એમ કે છે જેને નિગમ નેતિ નેતિ કહી ગાવે રે રોજે ઘોડે. બરાબર. ઓરડાના પદમાં આવે છે. હવે નેતિ નેતિ એટલે ન ઇતિ એટલે પૂરું નહીં. હે, છેડો જ નથી એટલે એને કહેવાય નેતિ. એટલે પુરુષોત્તમ નારાયણનો મહિમા, પુરુષોત્તમ નારાયણની મોટાઈ અને પુરુષોત્તમ નારાયણની દયા અને પુરુષોત્તમ નારાયણની કૃપા એનો છેડો જ નથી. છેડો જ નથી. છેડો જ નથી. છેડો જ નથી. એવા જે પુરુષોત્તમ તે દયાએ કરીને જીવોના કલ્યાણ અર્થે આ પૃથ્વીની વિશે પ્રગટ થયા થતા સર્વજનના નયન ગોચર વર્તે છે. બરાબર. અહીંયા નયન ગોચર નો અર્થ રાખ્યો છે કે આંખની સામે જોઈ શકાય ને એને નયન ગોચર કહેવાય. જ્યારે 1885 વૈશાખ સુધી 14 ગઢપુરમાં દાદા ખાતરના દરબારગઢમાં, બરાબર, ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન સ્વામિનારાયણ ભગવાન આ વાત બોલે છે કે નયન ગોચર. ત્યારે સામે બેઠા હતા ને એને નયન ગોચર કોણ હતા? સ્વામિનારાયણ ભગવાન હતા. હા, સર્વજનના નયન ગોચર વર્તે છે. અને હવે સાંભળજો, અને તમારા ઈષ્ટદેવ છે. તમારા એટલે કોને કે છે? બોલે સ્વામિનારાયણ ભગવાન. સામે બેઠા છે કોણ? હરિભક્તો ને સંતો બેઠા છે સામે. પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. એને ભગવાન કહે છે કે તમારા ઈષ્ટદેવ છે. બધા જ આગળના શબ્દ વચનો આની અંદર સમાઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણના વચન બીજા હોય એ આ વચનની અંદર સમાઈ જાય છે. જો કે આપણા ઈષ્ટદેવ, પછી આ અમુક લોકો છે ને, મને તો આ બધા બહુ ભટકાય છે. હા, અત્યારે વોટ્સઅપ મારું જાતું હોય ને ક્યાંક સાંભળીને એટલે તરત કોમેન્ટ લખીને મોકલે કે મને કે વડતાલનું 18મું વચનામૃત, ફલાણું આ વચનામૃત, મધ્યનું 64મું વચનામૃત વાંચી લેજો મને કે. મેં કહ્યું બધાએ વાંચ્યા છે. આ બધા વચનામૃત તમારા માટે છે કીધું. આ બધા વચનામૃત કીધું તમારા માટે છે કીધું. અમારા માટે તો બીજા વચનામૃત છે ભગવાન દીધા છે. હા, મોટું રસોડું હોય ને ત્યાં મીઠા વિનાના અને મરચા વિનાના મગ હોતે કર્યા હોય. મીઠા વિના નહીં અને મરચા વિના નહીં હો, મગ કર્યા હોય તો હાજા માંદા કોઈ ખાય ને. અમારા માટે તો શેર શેર ઘીના લાડવા અને શેર શેર 7 શેર ઘીનો મેસૂબ આ બનાવ્યું છે. સ્વસ્થ છે, પૂર્ણ સ્વસ્થ છે, નિરોગી છે. મગ શું કામ ખાય? લાડવા ન ખાય. હે, 7 શેર ઘીનો મેસૂબ ન ખાય? શેર શેર ઘીના લાડવા શું કામ ભાઈ કેવું છે? આ એ જ ન ખાય. આપણે સ્વસ્થ છે, નિરોગી છે. હા,
માય કાંગરા થઈ ગયા હોય ને માંદા થઈ ગયા હોય ને લાકડી ટેકે ધીમે ધીમે હાલતા હોય ને બરાબર, તો ધીમે ધીમે હાલતા હોય તો સારું કે આવ્યા છે મોટા રસોડામાં, તો લ્યો આ મગનું પાણી પી લ્યો. હા હા, એટલે એ વચન બધે તમારા માટે છે કીધું. હા, અમારા માટે કે તમારા ઈષ્ટદેવ છે કોણ? ધર્મદેવ ને ભક્તિ માતાને ઘેરે જે સ્વરૂપ પ્રગટ થયું ને એ આપણા ઈષ્ટદેવ છે બસ. અને તમારી સેવાને અંગીકાર કરે છે. બોલો, જે એ વખતે બધા હતા કે ભગવાને કોઈ નવરાવે, કોઈ ભગવાનને જમાડે, કોઈ ભગવાનને વસ્ત્ર અલંકાર આપે, કોઈ ભગવાનને મોજરી લાવી દે, ભગવાન માટે બીજું કઈ દે, જે કઈ સેવા કરતા હતા એ સેવાને અંગીકાર કરે. એવા આજે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે આજે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એટલે અક્ષરધામના પતિ થઈ ગયા, ગોલોકના પતિ નથી હવે. હા, બીજા મંડી પીડ્યા છે, ધોકો ધડકી લઈ અને મંડી પીડ્યા છો કે ભાઈ એક છે એક છે એક છે. હા, મારે બહુ ભટકાય છે મને, એટલે આ બધી વાત અહીંનો જવાબ આજે અહીંયા આપી દઉં છું ને. હવે આ મોબાઈલ એમ કહેશે કે તમે ઘણું બોલ્યા, અત્યારે હવે તમે બંધ રાખો કે મોબાઈલ કહેશે, એટલે મોબાઈલનું આપણે માનવું પડે હો. એ કે તમે બંધ રાખો, નહીં તો હું એક્સેપ્ટ નહીં કરું પછી તમારી વાત ને. હા, અને આ કહી દો જે અડધી મિનિટ છે, ઈશ્વરના ઈશ્વર છે, સર્વ કાળના કારણ છે, સર્વ પરિવર્તે છે અને સર્વે અવતારના અવતારી છે. તમારે સર્વેને એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે નમસ્કાર કરવા યોગ્ય છે. જય સ્વામિનારાયણ. આ પૂરું થઈ ગયું સમય.